દેશમાં સૌથી વધુ સંખ્યા મધ્યમ વર્ગના મતદારોની છે અને આ જ મધ્યમ વર્ગ જ શાકભાજી કે દૂધથી લઈ પેટ્રોલના વધતા ભાવ પર સૌથી વધુ માર સહન કરતો હોય છે। ત્યારે મતદારોના મિજાજમાં વાત અમદાવાદના એ મતદારો સાથે જેઓ ખૂબ બેબાકીથી પોતાની સમસ્યા અને મંતવ્યો બંનેને જણાવી રહ્યા છે। જુઓ અમદાવાદથી મતદારોનો મિજાજ। લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જ આવ્યો છે। તબક્કાવાર ચૂંટણી માટે મતદાન છે થઈ રહ્યું છે। ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે। ત્યારે તમામ નેતાઓ છે એ ખાસ તો મતદાતાઓને રીઝવવાના અનેક પ્રયત્ન કરતા હોય છે, પરંતુ મતદાતાઓ શું માને છે, કેવા નેતા તેમને જોઈએ છે, ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં તેમને કેટલો વિકાસ જોઈએ છે। મહિલાઓ અને પુરુષો બંને અમારી સાથે છે, એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરી કે શું માને છે ઇલેક્શનને લઈને। બા, ઇલેક્શન આવી રહ્યું છે, 7 મેના રોજ ગુજરાતમાં મતદાન છે। તમારા મતે નેતા કેવા હોવા જોઈએ અને તમે શું અપેક્ષાઓ રાખો છો? મારા નેતા હોવા જોઈએ ભાજપમાં, ભાજપ। અત્યારે તમને કઈ મોંઘવારી કે કોઈ સમસ્યા લાગે છે આપણા દેશમાં કે ગુજરાતમાં? હા, લાગે છે, બહુ લાગે છે। મોંઘવારી બહુ લાગે છે, મોંઘવારી બહુ લાગે છે। મોંઘવારી અમારા ગરીબ પરિસ્થિતિવાળાને બહુ નડી છે। મોંઘવારી બધું, બાળકોનું ભણતર, મોંઘવારી બધું। હા, ભણતરે મોંઘું તો પડે જ ને। શું તકલીફ પડે છે? પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતર મોંઘું પડે। તો એના માટે તમે શું કહેવા માંગશો? એને શું કહેવા માંગે? અમે તો મંજૂરી, તમે કહો તો અમે તો અરજી કરી બતાવીએ। હા, ફીસ વધી છે એટલે પછી સારી સ્કૂલમાં ભણાવવું હોય તો બાળક ના ભણી શકે એવું થાય? હા, તો બરોબર। તમે શું કહેશો? બેન, અમે તો એવું કહીએ છીએ કે અમારા છોકરા સારું ભણતર ભણે ને સારી સ્કૂલોમાં એમનો નંબર આવે, પણ શું અમને મોંઘવારી બહુ નડે એના માટે અમે ભણાવી શકતા નથી। એટલે ખાસ તો મોંઘવારીને કારણે ભણાવી નથી શકતા। અહીંયા એક સ્ટુડન્ટ બેઠો લાગે છે, અત્યારે બધા સાથે વાત કરી તો એમને એવું લાગે છે કે મોંઘવારીને કારણે ભણાવી નથી શકતા। તમે શું અત્યારે અભ્યાસ કરો છો? તમને શું લાગે છે? BCA કરું છું। તમને શું લાગે છે અત્યારે ઇલેક્શનને લઈને? ઇલેક્શનમાં એજ્યુકેશન ફ્રી થવું જોઈએ, થોડું કોસ્ટ ઓછી થવી જોઈએ, થોડી વધારે છે ફીસ એ બધું અત્યારે। કાકા, તમારો શું મત છે? મોંઘવારી બહુ જ છે અને વિકાસ કરે છે, પણ વિકાસ જેવું કંઈ છે નહીં। અત્યારે બધા પબ્લિક કેટલી હેરાન થાય છે, બહુ જ મોંઘવારી છે। મોંઘવારી વિશે કોઈ નેતા આજ સુધી બોલ્યો જ નથી। બધી બસ એમની બધી એ બતાયા કરે છે, પણ મોંઘવારી વિશે કોઈ પણ પક્ષનો એક પણ નેતા મોંઘવારી વિશે કે પબ્લિક વિશે કંઈ કહેતો નથી। બસ એમનું જ બતાવે છે કે ભાઈ અમને આટલો વિકાસ કર્યો, આટલું આમ કર્યું, અમને આટલા વોટ જોઈએ, અમારા આટલા 400 પાર સીટો લાવવાની છે, પણ 400 પાર સીટો ક્યાંથી આવે? 400 પાર સીટો નહીં, 400 રૂપિયા લીટર પેટ્રોલ થઈ જશે। તમે શું કહેશો? બા, તમે હમણાં સોનાનું બોલતા હતા, સોનાના ભાવનું શું કહેતા હતા? 70,000 રૂપિયા ભાવ, સોનાનો 70,000 ભાવ। કોઈ ગરીબ લોકોને કોઈ હાલવા મેળવાનું હોય તો એટલું બધું 70,000 ભાવ એટલે કોઈ રમત થોડું છે। સોનો તો ક્યાં, લસણ જ 400 રૂપિયા કિલો થઈ ગયું છે બેન। તો સોનાની ભાવ જ શું કરવાનું છે અત્યારે? જે મ્યુનિસિપાલિટી સ્કૂલો છે એ બધી બંધ કરી દીધી છે। જે ગરીબ માણસ છે, હાથમજૂરીવાળા, એ કમાઈ નથી શકતા સારી રીતે, એમને મજૂરી નથી મળતી, છોકરાઓને ક્યાંથી ભણાવે? આટલી બધી ફીસ, આટલી બધી મોંઘી થઈ ગઈ છે, તો ભણાવતર જ શું કરે? અમારા જેવા હાથમજૂરીવાળા તો બસ એ જ છે કે બસ મજૂરી કરો અને ખાઓ અને પેટ ભરો, બીજું કશું નથી થવાનું। મોંઘવારી જ નડે છે। બસ શાકભાજીના ભાવે ડબલ થઈ ગયા છે। બોલો શું કરવાનું? ક્યાં કંઈક ને લગ્ન કરવા હોય તો તકલીફમાં આવી જાય, ધંધો જ નહીં, બંધ જ થઈ જાય ધંધો। તમે શું કહેશો બા, કે આ વખતે પરિવર્તન થવું જોઈએ સરકારમાં? શું લાગે છે? પરિવર્તન આવવું જોઈએ? હા, બસ પરિવર્તન લાવવા જ તે બધાના માટે છે, ગરીબ માટે છે, સારા માટે છે, મોટા માટે છે। હજી બીજા લોકો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। શું કહેશો કાકા? હલો, એજ્યુકેશન ફ્રી થાય તો વ્યક્તિનો વિકાસ થાય, અને વિકાસ થાય તો દેશનો વિકાસ થાય। જ્યારે એજ્યુકેશન એટલું, આજે ડૉક્ટર બનવા માટે 1 કરોડ રૂપિયા જોઈએ, ક્યાંથી લાવવાનું છે? સામાન્ય માણસ બુદ્ધિશાળી હશે તો પણ ક્યાંયથી નહીં લાવી શકે। એટલે મહેરબાની કરીને કોઈ પણ જાતની એક્ઝામ લો કે ગમે તે કરો, પણ એજ્યુકેશન ફ્રી કરો, અને એજ્યુકેશન ફ્રી થશે તો ઓટોમેટિકલી વિકાસ થવાનો જ છે।
અને જોબના માટે જે મિડલ ક્લાસ લોકો છે એમના માટે બી જોબનું એકવાર એમને જોવું જોઈએ કે જોબના શું કરી શકે, આવવા જવાનું બી એકવાર જોઈ શકે, એવી રીતે બધું કરી શકે. અને એજ્યુકેશન ફ્રી ના થઈ શકે પણ એને થોડીક હેલ્પ થઈ શકે એ રીતે આગળ વિચાર કરવો જોઈએ કે કઈ રીતે એમને હેલ્પ થઈ શકે છે. જેમ કે આજે આટલા લોકો કહે છે કે આટલી મોંઘવારી છે પણ છે એકચ્યુઅલમાં છે આ વસ્તુ એકચ્યુઅલમાં છે. અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર થવી જોઈએ. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી માણસ જ્યારે અમુક ઉંમર પછી રિટાયર થઈ જાય તો ક્યાં જાય, ક્યાં કામ ધંધો કરે? કોન્ટ્રાક્ટ પદ્ધતિથી માણસનું શોષણ થાય છે અને આર્થિક અસમાનતા કેટલી બધી છે. એટલે મહેરબાની કરીને એ તો ઘટે એવું કરો. પરિસ્થિતિ બધાની સરખી નથી, બધાની આર્થિક પરિસ્થિતિ અલગ અલગ છે. કોઈ 1 કરોડ ખર્ચી શકે છે, કોઈ નથી ખર્ચી શકતું, કોઈ એજ્યુકેશન કરી શકે છે, કોઈ નથી કરી શકતું, એવી રીતે છે. એટલે સરકારે થોડુંક ધ્યાન આપવું જોઈએ આમાં. બાકી તો સરકાર એમનું કામ કરે જ છે. તમે શું કહેશો ચૂંટણીને લઈને? બધી મોંઘવારી બહુ છે. કેવી રીતે અમારા છોકરાઓને ભણાવી શકીએ અમે? બરાબર, મોંઘવારી એટલી મોંઘવારીમાં શું કરી શકીએ? અમારા ઘરનો ખર્ચો ચલાવીએ કે અમે પછી બહારનો ખર્ચો ચલાવીએ? શું કરીએ? એટલે અમારા નોકરી ધંધામાં કંઈક છે નહીં. તો શું લાગે છે આ વખતે સરકાર છે એ બદલવી જોઈએ? આ બદલવી જોઈએ ને, બદલી નાખવાની. કેમ ન કરે? એટલે બધું થોડું ચાલતું હોય કેવી રીતે અમારું ઘર ચલાવવાનું અમારે? તો પછી એવું ગેસના ભાવ, શાકભાજીના ભાવ એ તમને મોંઘા લાગે? મોંઘા જ લાગે ને. ટામેટર એટલું મોંઘું, 400 રૂપિયા કિલો આપણા લસણ છે તો અમે કેવી રીતે ખાઈ શકીશું? તો પછી મોંઘું જ છે ને બધું સામાન. કેટલું બધું મોંઘું. તમે શું કહેશો? મોંઘવારી તો છે જ બેન, બધી એ છે મોંઘવારી. ગેસના બાટલાના ભાવ વધેલા છે, શાકભાજીના ભાવ વધેલા છે, છોકરાઓના ભણાવવાના કેવી રીતે. પછી એમ સરકારે એમ કહે છે કે મહિલાઓ માટે બહુ જ અમે સુવિધા કરીએ છીએ પણ કશું જ કરતા નહીં. ખાલી એમ આશ્વાસન આપે છે કે મહિલાઓ માટે અમે આ કરીએ પણ કંઈ હોતું નહીં એમ આનું. એટલે સરકાર ખાલી આશ્વાસન જ આપે છે. એટલે બિલકુલ અહીંયા જેટલા પણ લોકો સાથે વાત કરીએ તમામ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. મોંઘવારીનો માર છે એ લોકોને સહન કરવો પડી રહ્યો છે, ચાહે પછી એ શાકભાજી હોય, દૂધ હોય, ગેસના ભાવ હોય કે પછી એજ્યુકેશન હોય. આ તમામ વસ્તુઓમાં એ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે. એટલે તમામ લોકો આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે કે સરકાર બદલવી જોઈએ. ખાસ તો ફ્રી એજ્યુકેશનની પણ અત્યારે વાત થઈ રહી છે. કેમેરામેન દીપક સેન સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ.